મેળાની બાજુમાં એક સિગ્નલ પર ઊભી થયા છે અને જેટલા પણ લોકો હતા ને એ બધા જ રાઇડ્સ તરફ જોઈ રહ્યા હતા. સહેજ અવાજ સંભળાતો હતો તો કોક એ નાનપણની વાતો વાગોડી રહ્યું હતું, કોક એના બાળકોને દેખાડી રહ્યું હતું કે આ મેળામાં તને લઈને આવીશ, કોક કંઈક એનો કિસ્સો કહેતું હતું. પણ મને યાદ આવ્યું કે હું જેટલી વાર મેળામાં જતી ને એટલી વાર મારા પપ્પા મમ્મી છે ને એ રાઇડ્સની સામેની બાજુ આવું ને એ ઉપર નીચે હોય, ગોળ ફરતી હોય કે લેફ્ટ રાઈટ જતી હોય, એ લોકો મોટી સ્માઇલ અને હાથ આમ હાઈ કરતો રાખ્યો હોય. અને મને યાદ આવ્યું કે મને ખબર જ નથી કે હું છેલ્લી વાર ક્યારે મેળામાં ગઈ હતી. ક્યારે પેટમાં બટરફ્લાઈઝ નહીં પણ રાઇડ્સની આમ ગલગલિયા ફીલ થયા હતા. યાદ જ નથી એ વાતો. ખબર નથી કે હવે મમ્મી પપ્પા રાઇડ્સમાંથી બહાર આવીને હક કરવાની રાહ નથી જોતા, પણ ક્યારે કામથી ઘરે પહોંચીશું ને એની રાહ જુએ છે. હવે આપણે જીદ નથી કરતા મેળામાં જવાની, પણ હવે એ લોકો જીદ કરે છે કે થોડીક વાર અમારી સાથે મનાવી લે. ખબર જ નથી યાર કે આપણે જિંદગી જીવતા જીવતા મોટા થઈ ગયા કે મોટા થઈ ગયા અને જિંદગી જીવા લાગ્યા, કે વાતો હવે ખાલી વાગોડવાની બની ગઈ છે.